ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં પોષણ પખવાડિયાની ઉજવણીના કાર્યક્રમનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં પોષણ પખવાડિયાની ઉજવણીના કાર્યક્રમનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત સહિત દેશભરમાં તારીખ 8મી થી 22મી એપ્રિલ 2025 દરમિયાન પોષણ પખવાડિયું 2025 ઉજવવામાં આવશે. પોષણ પખવાડિયા 2025નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓથી લઈને આંગણવાડી કાર્યકરો એમ સૌના સહિયારા પ્રયાસ થકી જ પોષણ અભિયાન સફળ બની રહ્યું છે. સ્વસ્થ જીવન માટે પોષણ ખૂબ જ મહત્વનું પરિબળ છે. સગર્ભા સ્ત્રી, માતાઓ અને બાળકોને યોગ્ય પોષણયુક્ત આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આજના બાળકો આપણા વિકાસશીલ ભારતનું ભવિષ્ય છે તેમ જણાવતા મંત્રીએ કહ્યું હતું કે બાળકોને યોગ્ય પોષણ આપી તેમનો સર્વાંગી વિકાસ કરવામાં આપણા પ્રયત્નો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. આંગણવાડીમાં આપવામાં આવતા ટેક હોમ રાશન પોષણયુક્ત તત્વોથી ભરપૂર છે, જેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાથી બાળકો સુપોષિત બનશે. તમામ પ્રકારના પોષણ મળી રહે તે પ્રકારના આહારનો દૈનિક જીવનમાં સમાવેશ કરવો જોઈએ. મંત્રી બાબરિયાએ આંગણવાડી કાર્યકરોને અભિનંદન આપતા ઉમેર્યું હતું કે રાજ્યના આંગણવાડી કાર્યકરો દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. તેઓ ભૂલકાઓને જે રીતે પ્રેમથી જમાડે છે, ગમ્મત સાથે જ્ઞાન આપે છે તે બિરદાવવા લાયક છે. આ પ્રસંગે સૌના સામૂહિક પ્રયાસથી સુપોષિત ગુજરાતના નિર્માણ માટે પ્રતિબદ્ધ બનવા મંત્રીએ આહ્વાન કર્યું હતું. ગુજરાત સરકારના આરોગ્ય, પંચાયત, કૃષિ, શહેરી વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા અને પાણી પુરવઠા જેવા વિવિધ વિભાગોની યોજનાઓ દ્વારા પોષણ અંગેની કામગીરી અને જાગૃતતા થકી પોષણ અભિયાનને વધુ સફળ બનાવી શકાશે.